ચાલો, ગુડ ઇવનિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય એની અંદર 15મા ચેપ્ટરની વાત કરી રહ્યા છે. 15મું ચેપ્ટર એટલે કે આર્થિક વિકાસ. આર્થિક વિકાસના ઘણા બધા ટોપિકો વિશે આપણે પહેલા ચેપ્ટર ભાગની અંદર વાત કરી ચૂક્યા છે, જેની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે શું તફાવત છે, આર્થિક વિકાસ કોને કહેવાય, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો વિશે પણ આપણે વાતચીત કરી ચૂક્યા છે. તે છતાં પણ હજુ ઘણા બધા એવા ટોપિકો આ ચેપ્ટરની અંદર બાકી છે કે જેની વિશે આપણે અભ્યાસ કરવાનો હતો. તો આજે જ્યાંથી આ ચેપ્ટરની અંદર આપણો ટોપિકો બાકી છે ત્યાંથી આપણે આગળ જશું. જરા જોજો ક્યાંથી બાકી છે. વધી ગયેલું અહીંયાથી ને, ઓકે ને? ચલો, ઓકે. આવકની વહેંચણીની અસમાનતા. જો આપણા ભારત દેશની અંદર આપણે વાતચીત કરી ચૂક્યા છે કે ભાઈ 3 વર્ગના લોકો રહે છે. કેટલા વર્ગના? 3. જેમાં આપણે વાતચીત કરીએ તો ભાઈ સૌથી પહેલા આપણે વાત કરીએ અમીર વર્ગના લોકો રહે છે, ત્યાર પછી આવે છે મધ્યમ વર્ગના લોકો અને ત્યાર પછી આવે છે ગરીબ વર્ગના લોકો. હવે જો એક તરફ જ્યારે આપણે આવકની વાત કરીએ અને એક તરફ જ્યારે આપણે વસ્તીની વાત કરીએ ત્યારે તમને ખ્યાલ આવશે કે આપણા ત્યાં આવકની બહુ મોટી અસમાનતા છે. આવકની મોટી અસમાનતાની સાથે જો વાત કરીએ તો ભારત દેશની અંદર આવક 100%ના સંદર્ભે આપણે વાત કરીશું અને વસ્તીના પણ 100% સંદર્ભે વાત કરીશું. તો અમીર વર્ગ જે છે એની વસ્તી ભારતમાં કેટલા ટકા છે? 20% છે. કેટલા ટકા છે? 20%. પરંતુ આવકનો કેટલા ટકા ભાગ મેળવે છે? 40%. તમે જોજો, સમજવા જેવી વાત છે કે વસ્તીનું પ્રમાણ અમીર વર્ગનું કેટલા ટકા છે? 20%. પણ રાષ્ટ્રીય આવકનો કેટલા ટકા ભાગ મેળવી લે છે? 40%. ગરીબ, હવે તળિયાના જે 20% લોકો છે, એટલે તળિયાના એટલે કોણ? કયા? તો ભાઈ ગરીબ વર્ગના લોકો. એ લોકોને રાષ્ટ્રીય આવકમાંથી માત્ર કેટલા ટકા ભાગ મળે છે? તો ભાઈ 10% જ ભાગ મળે છે. કેટલા ટકા ભાગ મળે છે? 10%. તો હવે કહી શકીએ કે ભાઈ ભારતમાં મધ્યમ વર્ગની વસ્તી કેટલી છે? તો ભાઈ 60% છે. અને જે લોકો રાષ્ટ્રીય આવકનો માત્ર કેટલા ટકા ભાગ મેળવે છે? 50%. તમે જુઓ, વસ્તીનું પ્રમાણ અમીર લોકોનું કેવું છે? ઓછું છે. તે છતાં રાષ્ટ્રીય આવકનો મોટો ભાગ કોણ મેળવી લે છે? અમીર લોકો મેળવી લે છે. જ્યારે ગરીબ લોકોની સંખ્યા ભારત દેશમાં કેવી છે? 20% છે. કેટલા ટકા છે? અમીરના બરાબર જ છે. પરંતુ રાષ્ટ્રીય આવકનો માત્ર કેટલા ટકા ભાગ મળે છે? એ લોકોને 10% જ મળે છે. એટલે કે ભારતમાં અમીર લોકો વધુ ને વધુ અમીર અને ગરીબ લોકો વધુ ને વધુ કેવા બની રહ્યા છે? ગરીબ બની રહ્યા છે. શું ક્લિયર? વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં છે. દેશના ટોચના 20% લોકો એવા છે કે જે રાષ્ટ્રીય આવકનો કેટલા ટકા ભાગ મેળવે છે? 40%. મેં તમને કીધું તેમ. તળિયાના 20% ગરીબ લોકો એવા છે કે જે લોકોને રાષ્ટ્રીય આવકનો માત્ર કેટલા ટકા ભાગ મળે છે? 10%. તો મધ્યમ વર્ગના કેટલા રહી ગયા? 60% વસ્તી રહી ગઈ અને આવક કેટલી રહી ગઈ? 50%. જનસંખ્યા પણ મોટી, સમુદાય પણ મોટો અને આવક પણ તેના સંદર્ભે કેવી? ઓછી. જ્યારે ગરીબ લોકોની તો હાલત કેવી? તદ્દન ઓછી. એટલે ભારત દેશમાં ક્યારે પણ આપણે જે અનુસંધાને જે સંદર્ભે આપણે જોઈએ છે કે ભાઈ જે રીતે આવકમાં વધારો થવો જોઈએ, આવક તો વધી રહી છે, પરંતુ આવકની અસમાનતાને કારણે ગરીબ લોકો વધારે ને વધારે કેવા બને છે? ગરીબ બને છે. અને અમીર લોકો કેવા બને છે? વધારે ને વધારે અમીર બનતા જોવા મળે છે. શું ક્લિયર? બેરોજગારી. બેરોજગારી એ વિકાસશીલ દેશોનું એક મહત્વનું લક્ષણ કહી શકાય. હવે બેરોજગાર કોને કહેવાય? કે ભાઈ જેની ઉંમર 16 વર્ષથી કે માની લો કે ભાઈ જેની ઉંમર 16 કે 18 વર્ષથી ઉપર છે અને જેની ઉંમર 60 વર્ષ એટલે કે 18 થી 60 ની વચ્ચે છે. અને આવા લોકોને જો કામ કરવું છે, પ્રવર્તમાન વેતનના દરે એટલે કે જે વેતન ચાલી રહ્યું છે તેના આધારે કામ કરવું છે, પણ એ લોકોને પ્રવર્તમાન સ્થિતિની અંદર કામ મળી નથી શકતું, એવા લોકોને આપણે શું કહીએ? બેરોજગાર કહીએ. તો ભારત દેશમાં આવા બેરોજગારોની કોઈ કમી નથી. આપણે જાણીએ છીએ કે ભારત દેશમાં અનુસંધાને જો આપણે વાત કરીએ ને તો ભારતમાં 3% લોકો એવા છે કે જે બેરોજગાર છે, કે જે લોકોએ કામ કરવું છે તે છતાં એમને કામ મળતું નથી.
અને જેને કારણે એમની આર્થિક સ્થિતિમાં કોઈ સુધારો આવતો નથી. કારણ કે આર્થિક સ્થિતિમાં જો સુધારો કરવો હોય તો આપણે સમજી શકીએ છીએ કે ભાઈ આવક એને મળવી જોઈએ, અને જો એને આવક ન મળે તો એ પોતાની સ્થિતિમાં કોઈ ફેરફાર કરી શકતો નથી. કારણ કે જીવન જરૂરિયાતની વસ્તુઓ જ્યારે ખરીદવાની વાત આવે તો જીવન જરૂરિયાતની વસ્તુઓ જો ખરીદવી હોય તો સૌથી પહેલા આપણે એ સમજીએ છીએ કે ભાઈ એને શું કરવું પડે? શું કરવું પડે? કમાવું તો પડે, કારણ કે કમાયા વગર તો કંઈ મેળ પડવાનો નથી. ને કમાવું પડે એટલે કે એણે બજારમાં પ્રવર્તમાન સ્થિતિના દરે કામ કરવું પડે, અને જો એક આવક મેળવવી હોય તો એ કામ કરીને આવક મેળવી શકે. પણ જો આવક મેળવવા માટે એને કામ જ ન મળે તો એ કેવો પડી જાય? બેરોજગાર બની જાય. શ્રમિકોના 3% કરતાં વધુ હોય છે. આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે હોય છે. અહીંયા મોસમી બેરોજગારી છે. કેટલાક પ્રકાર આપેલા છે બેરોજગારીના, થોડુંક તમને સમજાવી દઉં. મોસમી બેરોજગારી કોને કહેવાય? આપણે એક વાત કરીએ ખેડૂતની, બરાબર છે. હવે ખેડૂતની જ્યારે વાત કરીએ ત્યારે તમે સમજી શકો છો કે ભાઈ ખેડૂતનું કામ શું હોય? ખેતી કરવાનું હોય. ને ખેતી ક્યાં સુધી થાય? 4 મહિના થાય. કયા મહિના દરમિયાન? તો ભાઈ જ્યારે ચોમાસું ચાલતું હોય ત્યારે. ચોમાસું ચાલતું હોય ત્યારે ખેતરની અંદર એને પાક વાવણી કરવી પડે, એમાં ધ્યાન રાખવું પડે. એટલે કે 4 મહિના એની પાસે કામ હોય છે. ખેત મજૂરોને પણ એમાં કામ મળી રહે છે. પણ જેવું આ ચોમાસું પૂરું થાય એટલે આ બાકીના મહિનાઓમાં એ શું થઈ જાય? બેકાર બની જાય. તો આ કઈ બેકારી કહેવાય? મોસમી બેરોજગારી કહેવાય. ખ્યાલ આવે છે? આવશે પાછળના ચેપ્ટરોમાં ત્યારે આપણે ડિટેલમાં વાત કરશું. છુપી બેરોજગારી, એ કંપનીની અંદર એક મશીન છે અને મશીનને લગાવવાથી પહેલા એ કંપનીની અંદર 10 જણા કામ કરતા હતા, પણ હવે એ કંપનીના માલિકે એ જે 10 મશીન એટલે કે 10 વ્યક્તિથી જે મશીન ચાલે છે તેના ઉપર 12 જણને લગાડ્યા છે. તો એનાથી ઉત્પાદનમાં કંઈ ફેર પડવાનો નથી. જે ઉત્પાદન મળે છે તે જ મળવાનું છે. તો પેલા જે 2 કારીગર એવા છે કે જે લોકોની કોઈ જરૂરિયાત છે જ નથી, એવા બેરોજગાર કેવા કહેવાય? છુપા બેરોજગાર કહેવાય. સો ક્લિયર? ને ઔદ્યોગિક બેરોજગારી, આ છે ને સંઘર્ષાત્મક પ્રવૃત્તિ છે. તમે જુઓ આજના સમયની અંદર ટેકનોલોજી ખૂબ ઝડપથી બદલાઈ રહી છે. નવા નવા સંસાધનો આવી રહ્યા છે, નવી નવી ટેકનોલોજીઓ આવી રહી છે, જેને કારણે પેલા જૂના સાધનો ઉપર કામ કરતા લોકો હવે નવા સાધનો ઉપર કામ કરી શકતા નથી. તો આવા લોકો ઔદ્યોગિક બેરોજગારીમાં સમાવેશ થયેલો જોવા મળે છે. સો ક્લિયર? આપણે આગળ જઈએ. આ બેરોજગારી લાંબા ગાળાની પણ હોઈ શકે. ગરીબી ભારત દેશની અંદર સૌથી મોટી સમસ્યા જ આ છે, અને એના પાછળનું મૂળ કારણ વસ્તી વધારો છે. દરેક સમસ્યાનું જો મૂળ કારણ જો જોઈએ ને તો ડેફિનેટલી એક વસ્તુ માનજો, દરેક સમસ્યાનું મૂળ કારણ કયું છે? વસ્તી વધારો જ છે. જો વસ્તી વધારો ઓછો થઈ જાય તો મોટાભાગેની પરિસ્થિતિઓમાં સુધારો આવી જાય. પણ હવે ભારત દેશમાં આવું ક્યારે શક્ય થવાનું છે જ નથી, કારણ કે અંદાજિત આપણી વસ્તી આજે 150 કરોડની આસપાસ જવા પામી છે, અને એ વધતી જ રહેવાની છે. વિકાસશીલ રાષ્ટ્રનું મુખ્ય લક્ષણ છે પોતાની પ્રાથમિક જરૂરિયાતો. આપણે વાતચીત કરી ચૂક્યા છે શરૂઆતમાં ચેપ્ટરના કે ભાઈ ગરીબ કોને કહેવાય? જો 2 પ્રકારના કાર્ડ આવે આપણા ત્યાં, રેશન કાર્ડ BPL અને બીજું કયું આવે? APL. બિલો પ્રોવર્ટી લાઇન, APL એલો પ્રોવર્ટી લાઇન. BPL મીન્સ ગરીબી રેખા હેઠળ જીવતા લોકો, અને APL મીન્સ ગરીબી રેખાની ઉપર જીવતા લોકો. હવે જે ગરીબી રેખાની હેઠળ જીવે છે એવા લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિ પણ કરી શકતા નથી. જેમ કે આપણે વાત કરીએ તો ભાઈ ખોરાક, રહેઠાણ, પોશાક, પીવાલાયક યોગ્ય પાણી, પૌષ્ટિક આહાર, પરિવહનની સેવાઓ, શિક્ષણની સેવાઓ, સુખ સુવિધા સાધનો, આ બધી વસ્તુ એ લોકો સરળતાથી પ્રાપ્ત કરી શકતા નથી. રીઝન કયું છે? એમની પાસે આ વસ્તુઓને ખરીદવા માટે શું નથી? પૈસા નથી. એટલે કે ગરીબીનું પ્રમાણ કેવું છે આ રાષ્ટ્રોની અંદર? મોટું છે, અને જેને કારણે પણ એ લોકો આવક પ્રાપ્ત કરી શકતા નથી, અને ગરીબીનું પ્રમાણ વધે છે. શિક્ષણ, આરોગ્ય સંતોષી શકતા ન હોય તો તેને ગરીબ ગણવામાં આવે છે. વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના કેટલા ટકા હોય છે? 3જા ભાગનું હોય છે. એટલે કે 1 કરોડની સંખ્યાએ જ્યારે આપણે વાત કરીએ તો ભારતમાં કેટલા લોકો, એટલે કે 100 કરોડની જનસંખ્યાએ વાત કરીએ તો ભારતમાં 30 કરોડ લોકો એવા છે કે જે લોકો પોતાની પાયાની જરૂરિયાતોની પૂર્તિ કરી શકતા નથી. અને એટલા માટે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી આપણા ભારત દેશમાં જ આવેલી છે. ખબર ને? બોમ્બેમાં. દ્વિમુખી અર્થતંત્ર પદ્ધતિ, એટલે કે અર્થતંત્ર આપણા ત્યાં દ્વિમુખી છે. તમે જો એક બાજુ ગામડું છે અને એક બાજુ શહેરો છે. બંનેના જીવનમાં બહુ મોટો તફાવત છે. ગામડાનું જીવન તમે જોશો તો તમને એક રૂઢિચુસ્ત સમાજ જોવા મળે. હવે એવું નથી રહ્યું.
પણ આપણે ભણવાનું છે એટલે આપણે ભણશું, બરાબર છે. હવે તો બહુ ફેરફાર થઈ ગયો ગામડામાં પણ અહીંયા છે તો આપણે સમજવું પડશે. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી પ્રવૃત્તિ છે. એક બાજુ ગામ વિસ્તારમાં પછાત અને જૂની પદ્ધતિ છે, જૂની પુરાણી યંત્ર સામગ્રી છે, રૂઢિચુસ્ત સમાજ માળખું છે. જ્યારે શહેરોની અંદર વાત કરીએ તો આધુનિક ઉદ્યોગો છે, નવી ઉત્પાદન પદ્ધતિ છે અને આધુનિક યંત્રો અને વૈભવી જીવનશૈલી જોવા મળે છે. જેને કારણે લોકો ક્યાં જવાનું પસંદ કરે છે? શહેરોમાં જવાનું પસંદ કરે છે. શહેરોમાં રહીને જીવન જીવવાનું પસંદ કરે છે અને પરિણામ એ આવે છે કે આ બંને વચ્ચે અસમતુલા સર્જાય છે અને આ સમતુલાને કારણે દ્વિમુખી અર્થતંત્ર એટલે કે પ્રવૃત્તિ જોવા મળે છે. સો ક્લિયર? પાયાની અપર્યાપ્ત સેવાઓ. વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરેના અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે. ભાઈ હવે આપણે તો પેલું કહીને કે આપણે ગરીબ દેશોમાં આવીએ, બરાબર, હજુ પણ આપણે જોઈએ તેટલો અર્થમાં વિકાસ સાધી શક્યા નથી. તો પરિવહન છે, બેન્કિંગ છે, વીમો છે, શિક્ષણ છે, સંદેશા વ્યવહાર છે, વીજળી છે, આરોગ્ય છે, આ બધી સેવાઓ આપણા ત્યાં પૂરતા પ્રમાણમાં મળતી નથી. ઘણીવાર તો જોજો કેવી હાલત થઈ જાય, એક હાંધિયાને ટેર તૂટે તેવું કામ છે ભારત દેશમાં. આપણા ભારત દેશમાં વાહન વ્યવહારની સુવિધાઓની વાત કરીએ તો નવો નવો બ્રિજ બનાવેલો હોય તે બી તૂટી પડે. ભ્રષ્ટાચાર, આ બધા એના મૂળ કારણો છે. એટલે કે આપણે જો પ્રગતિ સાધવા માંગીએ છીએ, આપણે જો વિકાસ કરવા માંગીએ છીએ, તો મહદઅંશે આપણે આ જે સેવાઓ છે એ સેવાઓમાં આપણે ક્યાંક સારો એવો સુધારો કરવાની જરૂરિયાત છે. જો આ સુધારો ન કરી શક્યા તો મોટી પ્રશ્નો હજુ પણ રહેવાના જ છે અને હજુ પણ આપણે આમાં આગળ વધી શકવાના નથી. મહદઅંશે જો આ બધી સેવાઓ સારા પ્રમાણમાં મળી રહે છે આપણને, તો આ પાયાની સેવાઓ છે અને પાયાની સેવાઓ વગર ક્યારે પણ મનુષ્ય જાતિનો વિકાસ શક્ય બની શકવાનો નથી. કારણ કે જો મને સંદેશા વ્યવહારની સેવાઓ ન મળે, માની લો કે આજે આપણને ટેલિફોન વગર જીવવું પડે તો, મોબાઈલ વગર જીવવું પડે તો શક્ય છે? કાલે એમ કે સ્કૂલો બધી બંધ, શક્ય છે? છે શક્ય છે. કોરોનામાં મજા આવી ગયેલી. કોરોના માટે જલસા જ કર્યા બધાએ. મોબાઈલ ત્યાં મૂકી દઈ, વિડીયો ઓફ, માઇક ઓફ, પછી ઘરમાં પોયડો શું કરતો હોય તે જ જાણે. ટીચર હોય બિચારો એનું કામ કર્યા કરે, હે ને? એવું થતું ને? અડધા તો એમ કહેતા હે ભગવાન પાછો આવે તો સારું, આ વર્ષ નીકળી જાય તો ઈલાજ નહીં કે એમ જ પાસ. એ રિઝલ્ટનો કોઈ અર્થ હતો જ નહીં, સરકાર બી જાણતી જ છે. એટલે એ ભ્રમમાં ન રહેતા કે એ યોગ્ય હતું, બહુ ખરાબ વસ્તુ હતું. આપણી લાચારી હતી કે આપણે એ સમય દરમિયાન કંઈ ન કરી શક્યા, પણ એ સમયનું જે રિઝલ્ટ આવ્યું ને એ રિઝલ્ટનો કોઈ અર્થ જ નથી. આ બહુ ક્લિયર કહી દઉં તમને. આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. વિકાસશીલ દેશોમાં વિદેશ વ્યાપારનું સ્વરૂપ અને માળખું લગભગ અલગ જોવા મળે છે. આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચા પેદાશો તેમજ કાચી ધાતુઓની નિકાસ કરતી હોય છે. તમે જોઈ રહ્યા છો કે ભાઈ કેટલાક દેશો પોતાના દેશની અંદર આયાત અને નિકાસ કરતા હોય છે. આયાત એટલે શું કરવું? મંગાવવું. અને નિકાસ એટલે કે મોકલવું. હવે થાય શું છે, આ બંને વચ્ચે છે ને બેલેન્સ જાળવવું પડે. જો બેલેન્સ ન જળવાય ને તો એ દેશનો વિકાસ પણ શક્ય બની શકે નહીં. બેલેન્સિંગ કેવી રીતના થાય કે ભાઈ દેશની અંદરથી આયાત એ કેવી થવી જોઈએ? ઓછી થવી જોઈએ ને નિકાસ વધુ થવી જોઈએ. જો નિકાસ વધુ થાય તો વિદેશી હુંડિયામણ ભારતમાં આવે, પરંતુ જો આયાત વધી જાય તો દેશનું નાણું બીજા દેશ પાસે જાય અને જેને કારણે પરિસ્થિતિ શું થાય? હવે ભારત દેશની તો હાલત જ એવી છે કે ભાઈ ભારત દેશની અંદર જનસંખ્યાનું પ્રમાણ ઓછું છે અને મર્યાદિત સાધનો છે અને મર્યાદિત સાધનો પર્યાપ્ત માત્રામાં ન પૂરતી થવાને કારણે આપણે બીજા દેશો ઉપર આધાર રાખવો પડે છે, જેને કારણે આપણું નાણું ક્યાં જાય છે? વિદેશમાં. અને આંતરરાષ્ટ્રીય વેપારને કારણે ભારતને આર્થિક રીતે શું થાય છે? નુકસાન થાય છે અને પરિણામ સ્વરૂપ આપણા દેશનો વિકાસ ઝડપી થઈ શકતો નથી. શું ક્લિયર? બેટા સમજ પડે છે? પાક્કો ખ્યાલ આવે છે? જો હું તમને મોઢે પણ સમજાવું છું ને પછી આમાંથી પણ સમજાવું છું, એટલા માટે કે તમને 2 વાર ક્લિયર થઈ જ જવું જોઈએ માઇન્ડ. શું ક્લિયર?
નિકાસોની ઓછી હોય છે અને જ્યારે આયાતો ઔદ્યોગિક પેદાશો યંત્ર સામગ્રીની હોય છે. આ વસ્તુઓના ભાવો વધુ હોવાથી હવે ઘણીવાર શું થાય કે આપણે મોંઘી વસ્તુ ત્યાંથી વધુ મંગાવીએ અને સસ્તી વસ્તુ છે એને ભારતમાંથી મોકલાવીએ, તો આ તો નકારાત્મક સમતુલા થઈ ગઈ. વ્યાપાર તુલા કેવી આવે? બે પ્રકારની આવે, હકારાત્મક અને નકારાત્મક. હવે હકારાત્મક વ્યાપાર તુલા હોય ને તો દેશને આર્થિક લાભ વધુ થાય, પણ જો નકારાત્મક વ્યાપાર તુલા હોય તો આનાથી દેશને નુકસાન કેવું થાય? વધુ થાય. કારણ કે આવક આવવાની જગ્યાએ શું થાય છે? જાય છે. અને પરિણામ સ્વરૂપ આપણા દેશને આર્થિક રીતે નુકસાન થાય છે અને એ નુકસાનને કારણે પણ આપણો દેશ વિકાસશીલ દેશ રહે છે, વિકસિત તરફ આગળ વધી શકતો નથી. શું ક્લિયર? આ વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશ વેપારની શરતો પ્રતિકૂળ રહેવાથી વિદેશી દેવું વધે છે. વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે મુજબના લક્ષણો હોય છે. ભારત વિકાસશીલ રાષ્ટ્ર હોવાથી ઉપરના લક્ષણો વધતે ઓછા અંશે ભારતને પણ લાગુ પડે છે. સો નેક્સ્ટ, આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ. બહુ સિમ્પલ ભાષામાં કેવું, હું અહીંયા આવું છું, આ બાજુ ધ્યાન, હા, હું અહીંયા આવું છું, અહીંયા તમને ભણાવું છું અને ભણાવીને પાછો ઘરે જાઉં છું. આ બંને પ્રવૃત્તિ વચ્ચે મેં જે કંઈ પણ ક્રિયાઓ કરી છે અથવા તો જે કંઈ પણ પ્રવૃત્તિ કરી છે શેના માટે કરી? પૈસા માટે, રાઈટ? તો જે પણ પ્રવૃત્તિ પાછળનો આશય ક્યાં તો પૈસા કમાવાનો હોય, ક્યાં તો પૈસા ખર્ચ કરવાનો હોય, એ પ્રવૃત્તિ કેવી કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવાય. સિમ્પલ છે. જે પ્રવૃત્તિ પાછળનો આશય પૈસા કમાવાનો એટલે કે નાણાં કમાવાનો અથવા તો પૈસાનો વ્યય કરવાનો એટલે કે વાપરવાનો હોય છે, તો એવી પ્રવૃત્તિને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે. તેમાં ડોક્ટર લોકો આવી શકે, વકીલ લોકો આવી શકે, શિક્ષકો આવી શકે, બરાબર? આ બધા કેવા છે? આર્થિક પ્રવૃત્તિ કરે છે એમ આપણે કહી શકીએ. શું ક્લિયર? પણ મારી મમ્મી છે, એ મારી મમ્મીએ મને નાનો હતો ત્યારથી મોટો કર્યો, તો મારી મમ્મીએ મારી પાસે પગાર નથી લીધો. ખ્યાલ આવે છે? મારી મમ્મી એવું નથી કહ્યું મોટો થયો ત્યારે કે દીકરા મને મોટો થઈ ગયેલો છે, હવે તું મારા અત્યાર સુધીનો આટલો પગાર છે, પગાર મને આપજે. તમારી મમ્મીએ પણ તમને નથી કીધું, તમારા પપ્પાએ પણ તમને નથી કીધું. અચાનક ભૂકંપ આવે છે અને ભૂકંપમાં આવે છે એટલે લોકો ત્રસ્ત થઈ જાય છે, બહુ મોટી જાનહાનિ થાય છે. આપણે તરત જ બધાને બચાવવા માટે નીકળી પડીએ છીએ, લોકોની સેવા કરીએ છીએ. અહીંયા પણ મેં કોઈની પાસે પગાર માંગ્યો નથી, અહીંયા પણ મેં કોઈ આર્થિક રીતે કમાવાની કોઈ પ્રવૃત્તિ કરી નથી. તો જે પ્રવૃત્તિ પાછળનો આશય લોકોને સેવા પ્રદાન કરવાનો હોય છે, આવક મેળવવાનો નથી હોતો, એવી પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. શું ક્લિયર? સમજ પડી ગઈ? છે કે અઘરું? આખો ટોપિક ક્લિયર થઈ ગયો. ભારતીય અર્થકારણનું માળખું. અર્થતંત્રમાં થતી વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ વિવિધ વ્યવસાયોને 3 મુખ્ય વિભાગમાં વહેંચવામાં આવે. હું સમજાવી દઉં છું. પહેલું ક્ષેત્ર છે પ્રાથમિક ક્ષેત્ર. જો જ્યારે પણ ઉત્પાદનની પદ્ધતિઓ વિશે વાત કરીએ તો એને 3 ભાગમાં વહેંચી દેવામાં આવે: પ્રાથમિક પ્રવૃત્તિ, બીજી માધ્યમિક પ્રવૃત્તિ અને ત્રીજી સેવાકીય. હવે પ્રાથમિક પ્રવૃત્તિ કઈ છે તે સમજો પહેલા. જો પ્રાથમિક પ્રવૃત્તિ એટલે કે ભાઈ આપણે ખેતી અને ખેતી સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ, જે જમીન સાથે જોડાયેલી છે. કારણ કે આપણો મુખ્ય આર્થિક પ્રવૃત્તિ તો કઈ છે ભાઈ? ખેતી છે. ખનન પ્રવૃત્તિ પણ એક પ્રકારની શું છે? ખનન પ્રવૃત્તિ એટલે કે જમીનોમાંથી ખનીજને ખોદીને બહાર કાઢવા, એ પણ શું છે? પ્રાથમિક પ્રવૃત્તિ છે. કારણ કે એનો પણ મૂળ આધાર તો શું છે? જમીન જ છે. કારણ કે આપણે ખનીજો પણ શેમાંથી કાઢીએ? જમીનમાંથી. તો ભાઈ ખેતી, ખનન પ્રવૃત્તિ, મરઘા બતકા ઉછેર, પશુપાલન, ઊની એટલે કે ઊનને એ કરવું, બરાબર? ત્યાર પછી મધમાખી ઉછેર, આ બધી જ પ્રવૃત્તિઓ કઈ પ્રવૃત્તિઓમાં આવે? પ્રાથમિક ક્ષેત્રમાં આવતી જોવા મળે છે. શું ક્લિયર? ખ્યાલ આવી ગયો? ખેતી અને જમીન સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ, તમામે તમામ પ્રવૃત્તિઓ શેની સાથે જોડાયેલી છે? પ્રાથમિક ક્ષેત્રની અંદર એનો સમાવેશ થાય છે. બીજું ક્ષેત્ર છે માધ્યમિક ક્ષેત્ર. તમે જોજો આપણા ભારત દેશની અંદર કાચી ધાતુઓમાંથી અથવા તો કાચા માલમાંથી નવી નવી પ્રક્રિયાઓ દ્વારા જે વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે, ટાંકણીથી માંડીને મોટા મોટા કદાવર યંત્રો ધરાવતા જે કંઈ પણ ઉદ્યોગો છે, એ બધા જ ઉદ્યોગોનો સમાવેશ આપણે શેમાં કરીએ? માધ્યમિક ક્ષેત્રમાં કરીએ. સુતરાઉ કાપડનો ઉદ્યોગ, ટાંકણી બનાવવાનો ઉદ્યોગ, મોટા મોટા કદાવર યંત્રો બનાવવાનો ઉદ્યોગ, જેટલા કંઈ પણ ઉદ્યોગો હશે બધા શેમાં આવશે? માધ્યમ. શું ક્લિયર? સમજ પડી ગઈ? નાના મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ વગેરેની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ વિભાગ ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે, જેમાં ટાંકણીથી લઈને મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે.
સૌથી છેલ્લું સેવા ક્ષેત્ર. તમે જુઓ જે સેવા ક્ષેત્ર છે એટલે કે સરકાર દ્વારા જે વસ્તુઓનું પ્રદાન કરવામાં આવે છે, સરકાર દ્વારા જે વસ્તુઓ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે સેવા માટે. એક્ઝામ્પલ રીતે આપણે વાત કરીએ તો ભાઈ સેવા ક્ષેત્ર એટલે શું છે? તો ભાઈ તમે જોયું હશે કે સરકાર દ્વારા તમને વ્યાપાર માટેની, સંદેશા વ્યવહારની, દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન સરકાર દ્વારા તમને સસ્તી રીતે પૂરું પાડવામાં આવે છે કે જેનાથી તમારું જીવન કેવું પામે? ઉત્કર્ષ પામે, વિકાસ થાય તમારો. તો આવા જેટલા કંઈ પણ ક્ષેત્રો છે કે જે સરકાર દ્વારા તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, ઓછા પૈસે પ્રોવાઈડ કરવામાં આવે છે, એ બધા કયા ક્ષેત્રમાં આવે? સેવા ક્ષેત્રની અંદર સમાવેશ થયેલો જોવા મળે છે. સો ક્લિયર છે કે અઘરું? કયું કયું ક્ષેત્ર? પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્ર. સો ક્લિયર? આગળ જઈએ. આ ચેપ્ટર અઘરું લાગે છે? આ ચેપ્ટર અઘરું હતું, નથી લાગતું ને? પણ ચિંતા નહીં કરો, હું છે. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધુ હોય છે. આપણે જાણીએ જ છીએ ભારત દેશમાં મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? ખેતી છે. અને ખેતી શેમાં આવે? પ્રાથમિક ક્ષેત્રમાં. એટલે કે આપણા ભારત દેશમાં કયા ક્ષેત્રનું પ્રભુત્વ વધુ છે? પ્રાથમિક ક્ષેત્રનું. રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધુ હોય છે. આપણે એ પણ જોઈ ગયા કે ભારત દેશમાં 27% આવક એ આપણને શેમાંથી મળે? ખેતીમાંથી. જ્યારે વસ્તીના કેટલા ટકા લોકો જોડાયેલા છે? જોઈ ગયેલા આપણે, યાદ હોય તો આગળ. હવે તમે જુઓ જનસંખ્યાનો મોટો સમુદાય કેટલા ટકા? 60% લોકો જે પ્રવૃત્તિ સાથે રોકાયેલા હોય અને તેમાંથી રાષ્ટ્રીય આવકનો માત્ર કેટલા ટકા ભાગ મળતો હોય? 27%. તો આપણે સમજી શકીએ કે ભાઈ આવા દેશનો કોઈ કાળે ઝડપી વિકાસ થવાનો નથી. જો 60% લોકો કોઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય તો રાષ્ટ્રીય આવકનો 27% નહીં પરંતુ 70% ભાગ આપણને એમાંથી મળતો હોવો જોઈએ. ત્યારે આપણે કહી શકીએ કે દેશનો હવે વિકાસ ઝડપી થશે. અને આવું ક્યારે શક્ય બને? કે જ્યારે આપણે ખેતીને છોડીને કઈ તરફ આગળ વધીએ? ઉદ્યોગો તરફ. તો જ આ વસ્તુ શક્ય બને, ત્યાં સુધી નહીં. કારણ કે ખેતી કયો માલ પૂરો પાડે? તો ભાઈ કાચો માલ પૂરો પાડે. શેના માટે? ઉદ્યોગો માટે. અને આપણા ત્યાં ઉદ્યોગોનું પ્રમાણ કેવું છે? ઓછું છે. આ ઉદ્યોગો વાળા જે દેશો છે એ કાચો માલ ક્યાંથી મંગાવે? ભારતમાંથી. અને ભારતમાંથી આ કાચો માલ ક્યાં જાય? વિદેશમાં. વિદેશમાં ઉદ્યોગોની અંદર એ તૈયાર થયેલો માલ પાછો ક્યાં આવે? ભારતમાં. એટલે કે હજુ પણ આપણે અંગ્રેજોના સમયમાં જીવી રહ્યા છે. અર્થ તો તે જ થયો. તો આપણા દેશનો વિકાસ ઝડપી શક્ય છે? પોસિબલ જ નથી. આ વસ્તુ સમજવાની છે. સો ધેટ ક્લિયર? સમજ પડી? ખ્યાલ આવે? પાક્કું? હા, મોણામાંથી બોલ ને. સારું, ચાલો આગળ. ઉત્પાદનના 4 સાધનો છે. કેટલા સાધનો છે? 4. સૌથી પહેલું જમીન, ત્યાર પછી મૂડી, શ્રમ અને નિયોજક. કેટલા સાધનો છે? 4. ચારે 4 સાધનો વિશે આપણે વિસ્તારથી વાત કરીએ. કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરાય છે. આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય છે. આવા સાધનોને 4 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલું જમીન, બીજું મૂડી, ત્રીજું શ્રમ અને ચોથું નિયોજન. આ તમામ સાધનોનો નીચે મુજબ પરિચય મેળવીએ. જમીન. સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વી સપાટી પરના ઉપલા પડ તરીકે ઓળખાવીએ છીએ. 8મા ચેપ્ટરમાં આપણે ભણી ગયા કે જમીનની સપાટીનું જે ઉપલું પડ છે એટલે કે જે સ્તર છે એને આપણે શું કહીએ છીએ? જમીન કહીએ છીએ. જમીનમાં પોષક તત્વો છે જેના પર આપણે ખેતી કરીએ છીએ, એમાંથી આપણે કાચો માલ મેળવીએ છીએ. આ પરિભાષામાં જમીન એટલે કે તમામ પ્રકારની જે કંઈ પણ કુદરતી સંપત્તિઓ છે, જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલોનો પણ સમાવેશ થઈ જાય, નદીઓનો પણ સમાવેશ થઈ જાય, પર્વતો અને પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો અને ધાતુઓનો સમાવેશ પણ જમીનમાં થાય છે. કારણ કે આ બધી વસ્તુઓ વગર આપણે ક્યારે પણ કોઈ વસ્તુ કરી શકવાના નથી. જમીન એ ઉત્પાદનનું કયું સાધન છે? કુદરતી સાધન છે. બરાબર યાદ રાખજો હા, કે બોર્ડમાં આવા પ્રશ્નો ખાલી જગ્યામાં બધામાં એમાં પૂછાઈ જાય. ધ્યાન રાખજો, જમીન એ ઉત્પાદનનું કયું સાધન છે? કુદરતી સાધન છે. સો ક્લિયર? કારણ કે જમીન આપણને કોના તરફથી મળી છે? કુદરત તરફથી મળી છે, આપણે બનાવી નથી. પૃથ્વી આપણને કુદરતે આપી છે અને કુદરત તરીકે આપણે પણ અહીંયા જન્મ્યા છે. તો એ પણ આપણે કુદરતી સંસાર એટલે કે સાધન છે. મૂડી. હવે ભાઈ મારી પાસે બધું જ છે. જમીન પણ છે, ઉત્પાદનના સાધનો પણ છે,
પણ આ બધી જ વસ્તુઓને ખરીદવા માટે, આ બધી જ વસ્તુઓને મારે ચલાવવા માટે મારે શેની જરૂરિયાત પડે? દ્રવ્યની જરૂરિયાત પડે. દ્રવ્ય એટલે કયું? મૂડી. કારણ કે મૂડી એ શું છે? દ્રવ્ય છે. શું છે? દ્રવ્ય. આ ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સંસાધનો, જેમાં કે યંત્ર છે, ઓજારો છે, મકાનો છે, આ બધી જ વસ્તુઓને ખરીદવા માટે મારે શેની જરૂરિયાત પડે? મનીબેન. મનીબેન એટલે પૈસા, મૂડીની જરૂરિયાત પડે. અને મૂડી ન હોય તો હું આ નવા ઉદ્યોગોની સ્થાપના કરી શકું નહીં. અને એટલા માટે મૂડી એ શ્રમનું છે, એટલે કે એનો સમાવેશ થાય છે. શ્રમ. મારી પાસે પૈસા પણ છે, જમીન પણ છે, યંત્રો પણ છે, મકાન પણ છે, બધી જ વસ્તુ છે. હવે હું એમાં કંપની બનાવું છું. હવે કંપનીને ચલાવવા માટે મારે માત્ર યંત્રો જ જરૂરી છે એવું કહી શકાય નહીં. યંત્રોની સાથે કામ કરવા માટે માણસની પણ જરૂરિયાત પડે. અને એ માણસો એ કંપનીમાં શું કરશે? કામ કરશે, એટલે કે શ્રમ કરશે. શું કરશે? શ્રમ. અને એટલા માટે શ્રમને ઉત્પાદનનું સજીવ સાધન કહેવામાં આવે છે. કારણ કે માનવી કેવા છે? સજીવ છે. અને માનવી શું કરે છે? એમાં કામ કરે છે. અને કામ કરે છે ત્યારે કંપની ચાલે છે, પ્રોસેસ કરે છે, અને પ્રોસેસ કર્યા પછી એ કંપની ફાયદો કરે છે, અથવા તો એ કંપની ઉત્પાદન કરે છે. એટલે કે શ્રમ એ માનવ, એટલે કે સંસાધન, એટલે કે કેવું સ્વરૂપ છે? તો ભાઈ ઉત્પાદનનું સજીવ સાધન છે. જેમ કે ભાઈ ખેતીમાં કોણ કામ કરે? ખેત મજૂરો કરે, કામદારો કરે, શિક્ષકો, ડોક્ટરો, કારીગરો વગેરેના કાર્યને શું કહેવામાં આવે છે? શ્રમ કહેવામાં આવે. હવે એ લોકો કયું કામ કરે? તો ભાઈ શારીરિક કામ કરે અને માનસિક કામ. કેટલીક જોબ કેવી હોય? વૈચારિક જોબ હોય, વિચારવું પડે, નવા નવા આઈડિયાઝ વિચારવા પડે, તો એ કેવું કહેવાય? માનસિક કાર્ય. અને કેટલાક લોકો શું કરે? મજૂરી કરે. જેમ કે ભાઈ ખેતદાસો, ખેતરમાં કામ કરતા મજૂરો, એ લોકોનું કામ કેવું હોય? શારીરિક કામ હોય. તો એ લોકો કેવા કહેવાય? શારીરિક કાર્યકરો કહેવાય. ક્લિયર? છેલ્લું નિયોજન અથવા તો નિયોજન. આ ત્રણ વસ્તુ તો મારી પાસે હતી ભાઈ. માની લો કે જમીન પણ હતી, એટલે કે સંસાધન પણ હતું, મૂડી પણ હતી, અને શ્રમ એટલે કે કામદારો પણ હતા. પણ હવે દરેક કંપની જે કંઈ પણ કંપની વસ્તુ રિલાઇઝ કરે, એટલે કે બનાવે છે, રિલીઝ કરે છે, જે કંઈ પણ ઉત્પાદન કરે છે, એ ઉત્પાદન શેના માટે કરે છે? લોકોને વેચવા માટે. શાના માટે કામ કરે છે? નફા માટે. તો એનું આયોજન કરવું પડે. બજારમાં એને પહોંચાડવું કઈ રીતે? એ ઉત્પાદનની ભાવ કેટલો રાખશું? એમાંથી આપણને નફો કેટલો થશે? કયા પ્રકારે થશે? એને કઈ જગ્યાએ ક્યાં સુધી પહોંચાડશું? કેવી રીતે પહોંચાડશું? આ બધી જ વસ્તુનું જે આયોજન કરે, એટલે કે એનો જે માલિક છે, એને શું કહેવાય? નિયોજક કહેવાય. એટલે કે આ ત્રણ વસ્તુનું સંકલન કરીને જે વસ્તુનું ઉત્પાદન કરે છે, એનું જે મેનેજમેન્ટ કરે છે, એને શું કહેવાય? નિયોજક કહેવાય. શું કહેવાય? નિયોજક. શું ક્લિયર? ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોનું નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને શું કહેવાય? નિયોજક. આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કારીગરીને શું કહેવામાં આવે છે? નિયોજક તરીકે ઓળખવામાં આવે છે. શું ક્લિયર? નેક્સ્ટ, ઉત્પાદનના સાધનોની ફાળવણી. માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. આપણે જાણીએ જ છે કે ભાઈ માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. એ ક્યારે પૂરી થતી જ નથી. આજે એને જે જરૂરિયાત છે, આવતીકાલે એના કરતાં એની પાસે વિશેષ જરૂરિયાતો ઊભી થશે. અને આપણે એ પણ જાણીએ છીએ કે જરૂરિયાતોની ક્યારે પૂર્તિ થવાની જ નથી. કારણ કે જેમ જેમ સમય વીતતો જશે તો એની જરૂરિયાતો પણ શું થતી જશે? વધતી જશે. પહેલાના સમયમાં સાયકલથી ચાલી જતું, આજે ચાલે? પહેલા લુનાથી બી ચાલી જતું, આજે લુનાથી ચાલે? ન ચાલે. હે ને? ફેશનેબલ. સમય બદલાયો છે, જરૂરિયાતો બદલાઈ છે, જરૂરિયાતોની સાથે એનો માપદંડ પણ બદલાયો છે. કારણ કે હવે પહેલાનો સમય નથી. જે વસ્તુઓ, માની લો કે પહેલાનું જેટલું પેટ્રોલ વપરાતું એટલું પેટ્રોલ અત્યારે વપરાય છે? વધારે વપરાય. કેમ? વસ્તી વધી, વાહનો વધ્યા. વાહનો વધ્યા તો જરૂરિયાતો પણ વધી. તો આ વસ્તી કોઈ દિવસે અટકવાની છે? તો જરૂરિયાતો પણ શું થવાની છે? વધવાની જ છે. એટલે કે જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. આ જરૂરિયાતો પૂરી કરવાના સાધનો પણ તેની સામે કેવા છે? મર્યાદિત છે. જો આપણે એને ગમે તેમ વાપરશું તો એક સમયે શું થઈ જશે? પૂરા થઈ જશે. પછી મળશે કે નહીં મળે તેની કોઈ ગેરંટી તો છે નથી. પણ જો નહીં જ મળ્યા તો આપણે કેટલાક સાધનોને શું કરી દેવા પડશે? મૂકી દેવા પડશે. બહુ પ્રેમથી મૂકી દેવા પડશે. તમને ખબર છે એક ટાઈમે જ્યારે 2004ની અંદર જ્યારે હું
ગાડી પહેલી વાર બાઇક લીધેલી ત્યારે પેટ્રોલની કિંમત મેં 24 રૂપિયા લીટર પેટ્રોલ પુરાવેલું, આજે 95 રૂપિયા છે, હે ને? લોકોએ પેટ્રોલનો વિકલ્પ શોધી નાખ્યો, તો ભાઈ સીએનજી આવી ગયું, એમ કે ભાઈ હવે સીએનજી આપણે પુરાવી દેવાનું. તમને ખબર છે એક ટાઈમે પેટ્રોલની સામે જ્યારે સીએનજી ની શરૂઆત થઈ ત્યારે સીએનજી ની કિંમત હતી 14 રૂપિયા. આજે એની કિંમત પણ તમને ખ્યાલ છે 89 થી 19 ની વચ્ચે છે. કેમ થયું આવું? વપરાશ વધ્યો. મેઇન તો વપરાશ જ છે. જો વપરાશ વધ્યો અને એનો જથ્થો ઘટ્યો એટલે કિંમતમાં શું થશે? વધારો. ચોક્કસ છે, આ જ નિયમ લાગુ પડે. પહેલા વાહનો કેવા હતા? ઓછા હતા, વપરાશકર્તાઓ ઓછા હતા, તો 24 રૂપિયા ચાલી જતું. હવે જો 24 રૂપિયા જો મળતું થઈ જાય ને પેટ્રોલ, તો લોકો રિઝર્વમાં રાખી મૂકે. ને હવે બીજા દેશો પણ કઈ સસ્તી કિંમતે આપતા નથી. પહેલા 24 રૂપિયા વેચાતું હતું તો કદાચ પેટ્રોલ 500 રૂપિયા જ આવતું હશે. આજે તો 24-25 રૂપિયા એ લોકો જ ત્યાંથી આપે, તો એને ત્યાંથી લાવવું, મૂકવું, અલગ અલગ ક્ષેત્રોમાં એને મોકલવું, સરકાર ટેક્સ નાખે, તો બધો થઈને કિંમત કેટલી થઈ જાય? 95. વસ્તુ એ છે. અને ભારત દેશ જેટલી જરૂરિયાત છે 100% પેટ્રોલિયમની, એની સામે કેટલું ઉત્પાદન કરે છે? માત્ર ને માત્ર કેટલા ટકા ઉત્પાદન કરે? ખબર છે? 40%. બાકીનો 60% આપણે બીજા દેશો પર આધાર રાખવો પડે છે. આ પ્રશ્ન છે આપણો સૌથી મોટો. તો હવે તો ઉત્પાદન ઘટી જવાનું, વપરાશકર્તાઓ વધી જવાના, તો આપણે બીજા દેશો પર આધાર રાખવો જ પડશે. ઉપલબ્ધ હોતા નથી, ઉત્પાદનના સાધનોની હંમેશા અછત જ રહેવાની છે, અને પરિણામ સ્વરૂપે દરેક દેશ પોતાની પાસે મર્યાદિત સાધનો છે કે જેનો ઉપયોગ કરે છે. ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો પ્રશ્નો સાધનની ફાળવણીમાં છે, જેની ચર્ચા નીચે મુજબ કરી શકાય. અમર્યાદિત જરૂરિયાતો. માનવીની જરૂરિયાતો અસંખ્ય છે અને અમર્યાદિત છે. વળી એક જ જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. આપણે જાણીએ છીએ કે ભાઈ મારી જે આજે જરૂરિયાત છે એ એક જરૂરિયાતમાંથી બીજી અસંખ્ય જરૂરિયાતો ઉદ્ભવી શકે છે, કારણ કે જેમ જેમ મારી આવકમાં વધારો થશે તેમ તેમ જરૂરિયાતો પણ વધતી જશે. આજે જૂના સમયમાં કોઈ જીવતું નથી. હું નાના વેપારીમાંથી મોટો વેપારી બનું તો સ્વાભાવિક છે કે મારી જરૂરિયાતો પણ બદલાશે. ઘણી જરૂરિયાતો. હવે જુઓ, જરૂરિયાતો કેવા કેવા પ્રકારની હોય છે. જો કેટલીક જરૂરિયાતો કેવી હોય ખબર છે? વારંવાર સંતોષવી પડે. ને કેટલીક જરૂરિયાતો એવી હોય કે એને એક જ વાર સંતોષવી પડે, ને કેટલીક જરૂરિયાતો એવી હોય કે હંમેશા માટે જતી કરવી પડે. એક્ઝામ્પલ તરીકે, ખાવું તો મારે દરરોજ જ પડે ભાઈ, ન ચાલે. પીવા માટેનું પાણી તો મને દરરોજ જ જોઈએ ભાઈ. તો એ જરૂરિયાતો કેવી છે? વારંવાર સંતોષવી પડે, એમાં ચાલતું નથી. તો પહેલા મારી પાસે આવક આવશે તો હું પહેલા કઈ વસ્તુ ખરીદીશ? ખોરાક જ ખરીદવાનો છે. સિમ્પલ વસ્તુ છે. તો આ જરૂરિયાતો કેવી છે? જેને વારંવાર સંતોષવી પડે. હવે મારા ઘરમાં આવક છે અને આવકની સાથે મારા ઘરમાં ફ્રીજ અને ટીવીની જરૂરિયાત, કે ફ્રીજ અને એસીની જરૂરિયાત હતી. તો મારી પાસે પૈસા આવે છે તો હું પહેલી કઈ જરૂરિયાત સંતોષીશ? ફ્રીજ, રાઈટ? તો હું પહેલા શું લઈશ? ફ્રીજ લઈશ. એસી ને પછી મુલતવી રાખીશ, કે પછી આવક વધશે ત્યારે એમાંથી લઈશું. એટલે આવક કેવી? પાછી આ જરૂરિયાત કેવી હતી? ટેકનોલોજી કારણે, એટલે કે કેટલીક જરૂરિયાતોને સંતોષવી પડે, કેટલીક જરૂરિયાતોને મુલતવી પણ રાખી શકાય. પણ જો મારી પાસે ફ્રીજ અને એસી દેવાના પૈસા નથી, તો હું રોલ્સ રોયસની વાત તો કરવાનો જ નથી, સપના પણ નથી જોવાનો. તો એવી જરૂરિયાતોને હું શું કરીશ? હંમેશને માટે જતી કરીશ. કે ભાઈ મારાથી તો ફ્રીજ અને એસી નથી લેવાતું, તો 15-20 લાખની ગાડી કેવી રીતના લેવું યાર? તો એવી જરૂરિયાતોને આપણે શું કરી દઈશું? હંમેશને માટે મુલતવી કરી દઈશું. સો ક્લિયર? આ વિકાસના કારણે પણ ઉદ્ભવે છે. આવા અનેક કારણો જરૂરિયાતો મર્યાદિત બને છે. આથી આ જરૂરિયાતોને પૂરી કરવા માટે જરૂરિયાતોની પસંદગી કરવી પડે, કે ભાઈ હું પહેલા કઈ જરૂરિયાત પૂરી કરું? તો ભાઈ પહેલા જરૂરિયાતવાળી જરૂરિયાત પૂરી કરીએ, ખોરાક. પછી શું કરીએ? જેની જરૂરિયાત હવે પછી વધુ છે તો ભાઈ ફ્રીજ લઈ લીધું. ને કેટલીક જરૂરિયાતોને હંમેશને માટે શું કરવી પડે? જતી કરવી પડે. જરૂરિયાતોમાં અગત્યનું ક્રમ આવી ગયું, મેં તમને સમજાવી દીધેલું છે ઓલરેડી. અમર્યાદિત જરૂરિયાતોની સાથે ઉત્પાદનના સાધનો પણ મર્યાદિત હોય. જરૂરિયાતો પણ વધુ અગત્યની હોય તે વ્યક્તિ નક્કી કરવું પડે. શું કરવું પડે? નક્કી કરવું પડે કે પહેલા કઈ સંતોષવું, ફ્રીજ લેવું કે એસી લેવું, હે ને?
સંતોષવી પડે છે. જે જરૂરિયાતો વધુ અગત્યની હોય તેને પ્રથમ સંતોષવી પડે અને ત્યારબાદ જરૂરિયાતો ઉત્પાદનના સાધનો અમર્યાદિત હોવાથી જરૂરિયાતો પણ અગત્યનો ક્રમ કરવો પડે છે. અમર્યાદિત એટલે કે મર્યાદિત સાધનો ઉત્પાદનના સાધનો મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ જ હોય છે. કારણ કે જેટલા પ્રકાર સંસાધનો હશે ક્યાં તો માનવીય વિકસાવ્યા હશે ક્યાં તો કુદરત તરફથી મળેલા હશે. એટલે કે સંસાધનો કેટલા પ્રકારના હોઈ શકે? માનવ સર્જિત અથવા તો કુદરતી સંસાધન. આ તમામ સંસાધનો એટલે કે મર્યાદિત છે. તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે. જો આપણે એનો કરકસરપૂર્વક ઉપયોગ ન કર્યો અને આવનારા સમયમાં જો આ સંસાધનો પૂર્ણ થઈ ગયા તો આપણા માટે બહુ મોટી વિકલ્પ એટલે કે બહુ મોટો પ્રશ્ન ઊભો થશે. આપણે આમાંથી બહાર નીકળી શકશું નહીં. આ વસ્તુને ક્લિયરફાઈ આપણે પહેલા જ કરી લેવાની જરૂરિયાત છે કે જો હવે પછીના સમયમાં પેટ્રોલનો આ રીતે ઉપયોગ કરતા થયા અને જો આ રીતે જ કર્યો તો બહુ જ મોટી તકલીફ થવાની છે. કારણ કે આવનારા સમયમાં પેટ્રોલ આપણને મળશે નહીં. પછી મારી i20 હે કે સ્પ્લેન્ડર હે કે ગમે તે હે ત્યાં મૂકી દેવું પડે ઇજ્જતથી. કારણ કે આપણને 95 રૂપિયાનું પેટ્રોલ બહુ મોંઘું પડતું છે હવે. તો વિચાર કરો કે આ પેટ્રોલનો ભાવ 200 રૂપિયા થઈ ગયો તો હું પેટ્રોલ પુરાવા નહીં પુરાવીએ. ગેસના બાટલા ઉપર 90 રૂપિયા વધે તો આપણે હાય હાય કરવા માંડ્યા 90 રૂપિયા વધી ગયા. તમે તો નહીં કરે પણ મા બાપને પૂછજો કેવી હાલત થાય. કારણ કે કમાવા જો આપણે જતા નથી ને એટલે ખબર નથી પડતી. પણ મા બાપને એકવાર પૂછીએ તો ખબર પડે કે કેમ કરીને પપ્પા પૂરું કરતા છે તમે આ સમયમાં અમારું. જો ભાઈ 90 રૂપિયા વધવાથી અમીર વર્ગના લોકોને કોઈ ફેર પડતો નથી. એને 90 રૂપિયાની 900 રૂપિયા વધારી દે ને તો કઈ ફેર નહીં પડે. ને ગરીબ લોકોને કઈ ફેર નહીં પડે. એનું રીઝન 10 રૂપિયાનું કમાવાનું 10 રૂપિયાનું વાપરવાનું હે ને એવું જ હોય ને. પણ ફેર કોને પડે? મધ્યમ વર્ગને પડે. કારણ કે બચાવવાની લાયક કોને હોય? આપણને જ હોય. આપણે જ શેર માર્કેટમાં પૈસા રોકીએ, આપણે જ પોયરાઓ માટે ફિક્સમાં મૂકીએ, આપણે જ બેંકમાં સેવિંગ કરીએ. એટલે બધો ફેર કોને પડે? મધ્યમ વર્ગના લોકોને જ પડે. જેની વસ્તીનું પ્રમાણ 60% ને આવકનો ભાગ કેટલો મળે? માત્ર 50%. તો પ્રશ્ન આપણો જ થાય. સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. જરૂરિયાતોને સંતોષવાના સાધનો મર્યાદિત છે એટલું જ નહીં પરંતુ તે વૈકલ્પિક ઉપયોગ પણ ધરાવે છે. ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવતું હોય તો તે સંસાધન ઉપયોગ ધરાવે છે. સાધનનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે. જેમ કે ભાઈ મારી પાસે એક જમીનનો ટુકડો છે તો આ જમીન પર ક્યાં તો હું એક સમય દરમિયાન ઘઉં વાવી શકું, ક્યાં તો પછી ડાંગર વાવી શકું, ક્યાં તો પછી મગફળી વાવી શકું. પણ હું એમ વિચારું કે ચાલ ને તમે એક જ સાથે વાવી દઉં. શક્ય છે? વૈકલ્પિક ઉપયોગ છે ભાઈ. મારી પાસે દરેક વસ્તુનું ઉત્પાદન એક સાથે મેળવવાનું કોઈ સંસાધન મારી પાસે ઉપલબ્ધ નથી. મારે એનો વૈકલ્પિક ઉપયોગ જ કરવો પડે. ક્યાં તો હું પહેલા ઘઉં વાવી દઉં, એ પતી જાય પછી હું ડાંગર વાવું, કાં તો પછી કઈ મગફળી વાવું. પણ ત્રણ પાક એક સાથે હું ક્યારે લઈ શકતો નથી. એટલે કે વૈકલ્પિક ઉપયોગો આપણે શોધવા પડશે. અન્ય પાક લઈ શકતા નથી. જમીનમાં અન્ય ઉપયોગો જતા કરવા પડે છે. ઉપરોક્ત પરિસ્થિતિમાં વધુ જરૂરિયાતો સંતોષાય છે તે ચીજ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં સાધનોની ફાળવણી કરવામાં આવે છે. શું ક્લિયર એટલે સુધી બધાને? છે કઈ તકલીફ? ખ્યાલ આવે છે બચ્ચાઓ? પાક્કો? ઉત્પાદનના સાધનની ફાળવણીઓ. હવે જ્યારે આપણે વાત કરીએ કે ભાઈ મેં તો ભારત દેશનો વતની છું અને ભારત દેશમાં રહું છું એટલે કે ભાઈ મારે પણ બજારમાંથી વસ્તુઓ ખરીદવી પડે છે. તો હવે અહીંયા જે બજાર છે એ બજારમાં આપણે જ્યારે વસ્તુઓ લેવા જઈએ છીએ તો એ પણ એ ઉત્પાદનની શું છે? ફાળવણી છે. અને આ ફાળવણી એટલે કે કોને? ગ્રાહકોને. કારણ કે આપણે દેશમાં રહીએ છીએ તો વસ્તુની જરૂરિયાત પણ કોની છે? આપણી જ છે. તો આ વસ્તુઓની જે ફાળવણી કરવામાં આવે છે બજારની અંદર કરવામાં આવે છે. કોના દ્વારા? નિયોજકો દ્વારા. કોના દ્વારા? નિયોજકો. આપણે જોઈ ગયા. હવે આ ઉત્પાદનના સાધનોની ફાળવણીઓની પદ્ધતિ કેટલી છે? 3 છે. બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને ત્રીજી એક પદ્ધતિ છે જે બંનેની મિશ્ર પદ્ધતિ છે અને એટલા માટે એને શું કહેવાય છે? મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. દુનિયાના મોટા ભાગના દેશોમાં આજે કઈ સ્થિતિ પ્રવર્તે છે? મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ પ્રવર્તે છે. એ છેલ્લે જોશું આપણે. સૌથી પહેલા આપણે જે પદ્ધતિની વાત કરવાની છે કઈ છે? બજાર પદ્ધતિ છે. આ બંને પદ્ધતિઓ એટલે કે કઈ? બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ બંને એકબીજાની કેવી છે? વિરોધી છે. કેવી છે? એકબીજાની વિરોધી છે.
આ વિકાસ પામી છે. દરેક દેશે પોતાને અનુરૂપ એવી એક બીજી પદ્ધતિઓનો સ્વીકાર કરે છે. ઉત્પાદનના સાધનોની ફાળવણી મુખ્ય પદ્ધતિઓની સમજૂતી નીચે મુજબ છે. સૌથી પહેલા તો આ બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે કયા દેશોમાં બજાર પદ્ધતિ પ્રવર્તે છે? કઈ પદ્ધતિ? તો ભાઈ બજાર પદ્ધતિમાં અમેરિકા, જાપાન જેવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ કઈ પદ્ધતિથી કર્યો છે? બજાર પદ્ધતિથી કર્યો છે. ચાલો આગળ. પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ કહેવામાં આવે. બજાર પદ્ધતિને બીજા કયા નામે ઓળખાય? મૂડીવાદી પદ્ધતિ. હવે કેમ તેની પણ વાત કરીએ. જો બજાર પદ્ધતિ હોય ને, બજાર, આપણે બજારમાં એક ગ્રાહક તરીકે જ્યારે વસ્તુ ખરીદવા જઈએ ત્યારે આપણે એની અવેજીમાં શું આપીએ? પૈસા આપીએ. શું આપીએ? પૈસા. અને આપણે જે પૈસા આપીએ છીએ એનાથી ઉત્પાદનને શું થાય? નફો થાય. એટલે કે મૂડીવાદી પદ્ધતિ એને કહેવામાં આવે, બજાર પદ્ધતિને. અને મૂડી અને બજારવાદી પદ્ધતિની અંદર સૌથી કેન્દ્રમાં શું હોય છે? નફો જ હોય છે. કારણ કે જેટલા કંઈ પણ ઉત્પાદકો હશે કે જે પોતાનું બજારની અંદર વસ્તુ વેચવા માટે મૂકશે, એનો મૂળ આશય તો કયો હશે? પૈસા કમાવાનો જ હશે, નાણાં કમાવાનો જ હશે, નફો જ મેળવવાનો હશે. અને નફો મેળવીને પોતાની ઉદ્યોગની અથવા તો એના પોતાની કંપની ચલાવતો હોય છે. એટલે કે આ પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે. મેં તમને પહેલા જ કહ્યું કે અહીંયા મૂળ તો શું હશે? નફો જ મેળવવાનું કામ હશે. આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને શું હોય છે? નફો હોય છે. લોકોને જે વિવિધ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાય એમાં એ લોકો શું કરે? રોકાણ કરે. શેર માર્કેટ તમે જાણો છો. જે કંપનીમાં મને એમ લાગે કે ભવિષ્યમાં એની અંદર મને નફો તો કંપની વધારે પ્રોગ્રેસ કરે એવી છે તો એવી કંપનીમાં હું શું કરું? શેર બજારમાંથી ખરીદું અને એમાં મારા પૈસાનું રોકાણ કરું. આ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત થયું છે. હું બજારમાં જઉં ને તો કોઈ વ્યક્તિ મારા ઉપર કોઈ દબાણ ન કરી શકે. હું મારા એફોર્ટ પ્રમાણે જે વસ્તુ પરચેસ કરી શકું છું, મારી સંપત્તિ પ્રમાણે એ વસ્તુ ખર્ચીને હું મારા પૈસા એટલે કે મારી જરૂરિયાતોની પૂર્તિ કરી શકું. હું અહીંયા કેવો છું? મુક્ત છું. બરાબર. બજાર ગ્રાહકમાં હું કેવો છું? મુક્ત છું. અને એટલા માટે મુક્ત અર્થતંત્ર પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી. બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી કરે છે. તમે જોજો, આજે માર્કેટની અંદર મારે ટકવું હોય ને તો લોકોથી મારે કંઈક અલગ આપવું પડે. આજે આપણે વાત કરીએ કે ભાઈ બારડોલીમાં ઘણા બધા ટ્યુશન ચાલે છે, તે છતાં પણ તમે અહીંયા પસંદગી કરી તો એના પાછળના કંઈક તો કારણો હશે જ કે ભાઈ અહીંયા ટેકનોલોજી છે, અહીંયા આપણને રેકોર્ડિંગ મળે છે, અહીંયા આ મળે છે, અહીંયા ફલાણું મળે છે, ઢીકણું મળે છે. હું આજે એક સામાન્ય વસ્તુની વાત કરું કે માથામાં નાખવામાં આવતું શેમ્પુ, એમાં પણ આજે આપણી પાસે 100 પ્રોડક્ટ ઉપલબ્ધ છે, કઈ કેટલી કંપનીઓ ઉપલબ્ધ છે. પણ તમારી પસંદગી શું છે? તમારી જરૂરિયાતો શું છે? કેટલાકને લાંબા અને કાળા બાલ, સિલ્કી બાલ જોઈએ, કેટલાને બાઉન્સી જોઈએ, કેટલાને ડેન્ડ્રફ કાઢવું હોય. તો બધાની જરૂરિયાતો અલગ છે. તો બજારની અંદર વસ્તુઓ પણ અલગ અલગ છે અને એ વસ્તુઓ એફોર્ટના આધારે આપણે એમાંથી ખરીદતા હોઈએ છીએ. ભાઈ બારડોલીમાં 2 રૂપિયાના પાઉચ શેમ્પુ ક્લિનિક પ્લસના મળે ને લોરિયલના 5 રૂપિયાના પણ મળે. તો બધા જ ગ્રાહકો કંઈ લોરિયલ શેમ્પુ વાપરતા હોતા નથી, કારણ કે બધા જ ગ્રાહકોને એટલે કે એફોર્ડ થઈ શકતું નથી. તો કેટલાક લોકો ક્લિનિક પ્લસથી પણ ચલાવી લે છે અને કેટલાક લોકો લોરિયલથી પણ ચલાવે છે. મહત્તમ નફો મેળવવા માટે કાર્યક્ષમતા વધુને વધુ ઊંચી લઈ જવી પડે છે. એટલે કે સ્પર્ધા કરવી પડે. બરાબર. બજારમાં મારે ટકવું હોય ને, કંપનીને ટકાવવી હોય ને તો મારે સ્પર્ધા કરવી પડે, લોકોથી કંઈક સારું આપવું પડે. ને જ્યારે હું લોકોને કંઈક સારું આપું ત્યારે મારી વસ્તુનું ઉત્પાદન શું થાય? વધુ વેચાય. અને જેમ વધુ વેચાય તેમ મને નફો કેવો થતો જાય? વધુ થતો જાય. તો સ્પર્ધાનું તત્વ અનોખી રીતે કામગીરી બજાવે છે. મુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા માટે કાર્યક્ષમતા વધુને વધુ ઊંચી લઈ જવી પડે. આ પ્રક્રિયાને કારણે નવા સંશોધનો, રિસર્ચ, બરાબર, રિસર્ચ તો થાય, કારણ કે ભાઈ લોકોને નવું જોઈએ છે તો નવા રિસર્ચ પણ આપવું પડે. આજથી પહેલાના સમયમાં આપણે એવું વિચાર્યું હતું કે ભાઈ હવે આટલી બધી સ્ટાઇલિશ બાઈકો આવી જશે. અવિનાશ સાહેબની ગાડી જોઈએ, એમ જોરદાર ગાડી, ભાઈ પૈસા બી એવા જ છે, રિસર્ચ પણ એમાં ઘણું બધું થયું હશે. પહેલાના સમયમાં ફંટી અને આજના સમયની i20માં બહુ ફેર છે. પહેલાના સમયમાં ફંટીની અંદર જે સુવિધાઓ આવતી હતી તેના કરતાં વધારે સુવિધા આજે મારુતિ 800માં આવે. ને પહેલાના સમયની એમ્બેસેડર સૌથી મોંઘી ગાડી કહેવાતી. આજે એ સુવિધાઓ કઈ છે? રિસર્ચ થવા જોઈએ, નવા રિસર્ચ થશે, ગ્રાહકોને નવી નવી વસ્તુ મળશે અને ગ્રાહકોને જેમ જેમ વસ્તુ પસંદ આવશે તેમ તેમ એને ખરીદતા જશે, જેના કારણે ઉત્પાદનમાં મહત્તમ નફો થાય છે. આના લીધે દેશનો આર્થિક વિકાસ પણ ઝડપથી થયો છે.
આમ બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદ્રશ્ય હાથની જેમ કામ કરે છે અને નિયંત્રણ પર રાખે છે. અને આ નિયંત્રણ જ્યારે રાખે છે ત્યારે આ પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાથી આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું ક્લિયર? ક્લિયર છે? કઈ તકલીફ? પાક્કો અહીંયા સુધી? ઓકે. તો મિત્રો આજે આપણે જે કંઈ પણ ટોપિકો આ ચેપ્ટરની અંદર અભ્યાસ કર્યા, જેમાં ઉત્પાદનના સાધનો વિશે માહિતી આપણે મેળવી, ત્યાર પછી આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો વિશે વાત કરી. આવા જેટલા કંઈ પણ ટોપિકો ભણ્યા, આઈ હોપ કે આજના ટોપિકની અંદર આપ દરેક વિદ્યાર્થીઓ મિત્રોને સારી રીતે સમજ પડી ચૂકી હશે. તો આનો જે કંઈ પણ હવે આગળનો પાર્ટ છે એના વિશે આપણે આવતીકાલે વાત કરીશું. ને જો કોઈ એવા ટોપિકની અંદર આપને સમજ ન પડી હોય તો મને આવતીકાલે પણ કહી શકો છો. શું ક્લિયર? થેન્ક યુ.